કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનના ત્રીજો પાઠ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, જેના સ્વાધ્યાયની સમજૂતી છે એ આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નના જવાબ મુદ્દાસર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની અસરો જણાવો. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધોત્તર સમસ્યાનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રાખતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. બીજો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વ યુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરો. દ્વિતીય વિશ્વ યુદ્ધ થવા પાછળ અમુક કારણો જવાબદાર હતા, જે નીચે મુજબ છે. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી જર્મની, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સલેસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. નાઝીવાદી વિચારસરણી ધરાવતા હિટલરે ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા, તો બીજી બાજુ ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી. એશિયામાં જાપાનને પણ સામ્રાજ્યવાદી દોડમાં ઝંપલાવ્યું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની. જૂથબંધી. ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી તેણે બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. લશ્કરવાદ. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રએ હવાઈ દળ, નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આમ દ્વિતીય વિશ્વ યુદ્ધના નગારા વાગ્યા હતા. રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. રાષ્ટ્રસંઘનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો સંઘમાંથી બહાર નીકળી ગયા હતા. રશિયા અને જર્મનીએ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. વર્સલેસની સંધિ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં જર્મનીએ જવાબદાર ગણવામાં આવ્યું હતું. તેના પર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો અને જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા. જર્મનીની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં. આ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધું. આથી વર્સલેસની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. તાત્કાલિક કારણ. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી, પરંતુ જર્મનીએ તેમની ઉપેક્ષા કરી. પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળામાં ફેલાઈ ગયું. ત્રીજો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો. આર્થિક પરિણામો છે એમાં પહેલું, આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો. ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 અબજ કરતાં વધારે ખર્ચ કર્યો. ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી. વિશ્વના રાષ્ટ્રોએ
શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્વ આવ્યું. આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. આમ લોકોનું આર્થિક જીવન છે અસ્તવ્યસ્ત થઈ ગઈ. ચીનમાં સામ્યવાદની સ્થાપના. રશિયામાં 1917માં થયેલી બોલ્શેવિક ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રોને પ્રભાવિત કર્યા. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો. આથી ચીન પર તેનો પ્રભાવ ઓછળી ગયો. માઓ સે તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગઈ. યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા. લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા. આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડાયા. પોતાના મતના સમર્થન માટે વાકયુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા, જેને શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. ત્યારબાદ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. 24 ઓક્ટોબર 1945ના રોજ તેની સ્થાપના કરવામાં આવી અને તેનું કાર્યાલય ન્યુયોર્કમાં રાખવામાં આવ્યું. પ્રશ્ન 2 છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં? તો કે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા, માનવ હક્કોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નો ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા અને વાટાઘાટો કરવા માટે, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓનો સાકાર કરવા માટે. આમ દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ વિશ્વમાં સહ અસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી. બીજો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રનો અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની સમજ આપો. આ સમિતિને ઇકોસો પણ કહે છે. તેમાં 54 સભ્યો છે. સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે. આ સમિતિ ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદભાવ વગર વિશ્વમાં રાષ્ટ્રોનું પ્રજા જીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે. WHO વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વિશ્વના માનવીઓની સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે. IMF છે આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ છે, એ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે. FAO છે આંતરરાષ્ટ્રીય કૃષિ સંસ્થા છે, જે ખેત પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન વધારવા મદદ કરે છે. ILO છે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, વિશ્વના મજદૂરોનો હક અને ન્યાય આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી યુનેસ્કો છે, જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા એટલે કે નિરક્ષરતા નિવારણ, શિક્ષા, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 ટૂંકનો અંગ લખો. જેમાં પહેલું છે, સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા. તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે. તે બધા જ સભ્યો રાષ્ટ્રના પ્રતિનિધિઓની બનેલી છે. તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે. તે આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા, સલાહ સૂચનો કે ભલામણો કરી શકે છે. મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે છે તેને મંજૂર કરવું અને તેના ખર્ચની ફાળવણી કરવી વગેરે કાર્યો કરે છે. રાષ્ટ્રોનો આર્થિક વિકાસ, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે. બીજું છે, સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિ. તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન એમ 5 કાયમી સભ્યો છે. બાકી 10 બિનકાયમી સભ્યો છે. આ સમિતિને અત્યંત વિશાળ સત્તા આપવામાં આવી છે. રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાનો ઉકેલ, વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે. કોઈ પણ અગત્યનો નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી એકનો મત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. 5 કાયમી રાષ્ટ્રો વીટો પાવર એટલે કે નકારાધિકારનો ઉપયોગ કરી શકે છે. રશિયાએ વીટોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વ યુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો કે દ્વિતીય વિશ્વ યુદ્ધ થવા પાછળ 1919માં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી. બીજો પ્રશ્ન છે, જર્મનીનો સરમુખત્યાર કોણ હતો? એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. ઇટાલીનો સરમુખત્યાર બેનિટો મુસોલિની હતો.
ચોથું છે દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ હતું. પાંચમો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલ છે. છઠ્ઠો પ્રશ્ન છે ઠંડુ યુદ્ધ એટલે શું? દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા એમ પરસ્પર વિરોધી વિચારસરણી વાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા. આ બંને જૂથો એકબીજાના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થનમાં જે વાક્યો યુદ્ધો અને વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી કરી તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. પ્રશ્ન 5 છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો એમાં આવશે એ હિટલર. વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણનું કાર્ય કોણ કરે છે? તો કે WHO. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો. એમાં આવશે ડી. મુસોલિનીએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી.